ગણેશોત્સવનો પર્વ બસ હવે થોડા જ દિવસોને બાકી છે ત્યારે જય માતાદી ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શહેરીજનો પણ ખૂબ ઉત્સાહભેર જોડાયા હતા. વિઘ્નહર્તા શ્રી ગણેશના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય માતાદી ગ્રુપ દ્વારા ગણેશજીની અત્યંત ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ગ્રુપ છેલ્લા 32 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતે તેઓએ ગણેશ ઉત્સવના 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શોભાયાત્રાનું આકર્ષણ અનેરું હતું. યાત્રામાં નાસિક ઢોલના તાલે, નરેન બેન્ડની ધૂન પર અને લેઝિમના અદ્ભુત કરતબો સાથે ભક્તો મન મૂકીને ઝૂમ્યા ઉઠ્યા. આ ઉપરાંત શાનદાર ફાયર શો અને ભવ્ય લાઇટ શોએ સૌના મન મોહી લીધા હતા. બાપાની પ્રતિમા અને આ ઐતિહાસિક યાત્રાને નિહાળવા માટે રસ્તા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુખમય રીતે સંપન્ન થતા આયોજકો અને જય માતાદી ગ્રુપ દ્વારા સહકાર આપનાર તમામ લોકો અને ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય ગણેશ વામનાથ પ્રદેશ છે. અમારા મંડળનું નામ જય માતાજી ગ્રુપ છે. અમારું મંડળ 32 વર્ષથી ગણપતિ સ્થાપના કરે છે અને આ 33મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આજે 22 ઓગસ્ટ 2024 અમારું ગણપતિ આગમન છે અને આગમનમાં ઉત્સાહ અમારે ત્યાં 2000 વ્યક્તિઓ જોડાયા છે. સાથે સાથે અમારે પ્રદર્શનમાં ડીજે છે, ઢોલવાળા છે, દાસરાવાળા છે, ઘણા બધા વ્યક્તિઓ અમારે સાથ આપ્યો છે. હું બધા ભાઈ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારું મંડળ તમારું સહભાગી છે. હંમેશા અમને સાથ આપતા રહેજો. જય ગણેશ, જય માતા.